મોટી ચિંતાનો વિષય છે કે મીડિયાના રિપોર્ટ્સ ને વિપક્ષ તરીકે અમે જે ઓબ્ઝર્વેશન કરીએ એના સ્થાન ઉપર છે, પણ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના વર્ષ 2019ના રિપોર્ટ પ્રમાણે આપણા ગુજરાતમાં 2019માં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર જોવા મળ્યા છે। 19 લાખ આપણા ગુજરાતમાં, જે પૈકી 1.85 લાખથી વધુ મહિલાઓ છે, અને મહિલાઓ ગુજરાતની મહિલાઓનું ભારતના અન્ય રાજ્યોની મહિલાઓની તુલનામાં ડ્રગ્સનું સેવન વધારે જોવા મળ્યું છે। જો દેશમાં 100માંથી 7.41 કિલો ડ્રગ્સનું સેવન કરતી હોય તો આપણા ગુજરાતમાં 100માંથી 9.81 મહિલાઓ ડ્રગ્સનું સેવન કરતી જોવા મળી છે। ચિંતાનો વિષય એ પણ છે, સમાજ કલ્યાણ વિભાગના આ 19 લાખના ડેટાવાળા રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે સિડેટિવ્સ મળી રહ્યા છે, જે ઓપિયોઇડ્સ નામના ડ્રગ્સ મળી રહ્યા છે, એનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો સવાલ એ છે કે શું રાજ્યના ગૃહમંત્રીએ, મુખ્યમંત્રીએ, ડીજીએ, હોમ સેક્રેટરી, પોલીસ પ્રશાસને ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી, એમની પર તવાઈ બોલાવી, એમને ઇન્ટ્રોગેટ કર્યા, એમને ગ્રીલ કર્યા, એમને સવાલ પૂછો કે તમે કયા નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરી રહ્યા છો કે ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટે એનો જિક્ર કરવો પડ્યો છે। આજે આપણું ગુજરાત એ ઉડતા ગુજરાત બનશે નહીં, બની ચૂક્યું છે। 19 લાખ લોકો 2019ની સાલમાં ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા। રિપોર્ટ એવું કહે છે 1,30,000 લોકોને તાત્કાલિક અસરથી રિહેબિલિટ કરવાની, ડી-એડિક્ટ કરવાની, ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાની જરૂરિયાત છે। પણ આજની પરિસ્થિતિમાં ગુજરાતની ભાજપની સરકાર ડ્રગ્સના યુઝર્સને પર યર ફક્ત 2800 થી 3000 લોકોને જ ડી-એડિક્ટ કરી શકે છે। આ ગતિથી જો કામ ચાલતું રહે તો 500-700 વર્ષ લાગે આપણા ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનતા। એટલે ગુજરાતની સામે ડ્રગ્સનો દૈત્ય જડબાગ ખોલી વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભો છે। અનફોર્ચ્યુનેટલી ભારતીય જનતા પાર્ટીની સરકારને એની કોઈ જ ગંભીરતા નથી।